નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મહેસાણા, પાટણ, સાબરમતી જિલ્લાની અંદર ઝેટકોમાં પડેલ એપ્રેન્ટિસમાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું એ આપણે જોઈશું। તો સૌપ્રથમ સર્ચની અંદર આપણે ગૂગલ ક્રોમની અંદર આપણે જોઈશું અનુબંધન પોર્ટલ એવું લખી અને સર્ચ કરીશું। સર્ચ કરતાની સાથે જ આ રીતનું જે પેજ ઓપન થાય એમાં અનુબંધન ગુજરાત સ્ટેટ પોર્ટલ પર ક્લિક કરીશું। ક્લિક કરતાં જ નવું પેજ જે ઓપન થાય છે એની અંદર આપણે લોગિન અને રજિસ્ટર જે છે એમાં નવા યુઝર માટે રજિસ્ટર અને જે ઓલરેડી યુઝ કરે છે તેને લોગિન કરવાનું રહેશે। તો લોગિન ઉપર ક્લિક કરીશું। લોગિન ઉપર ક્લિક કરતાં અહીંયા આપણે જોઈશું કે આપણો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અથવા પાસવર્ડ, કેપ્ચા આ બધી વિગતો કરી અને પછી જ આપણે સાઇન ઇન કરીશું। તો અહીંયા આપણે ઈમેલ અથવા મોબાઈલ નંબર નાખી, નીચે પાસવર્ડ નાખી અને કેપ્ચાની વિગતો સંપૂર્ણપણે ભરી અને સાઇન ઇન કરીશું એટલે આપણી પ્રોફાઇલ આ રીતે ઓપન થશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે જવાનું છે સર્ચ જોબની અંદર। સર્ચ જોબની અંદર ક્લિક કરતાની સાથે જ આપણે અહીંયા સર્ચમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન એવું લખીશું તો નીચે આવી જશે 116 જગ્યાઓ જે છે એના ઉપર આપણે જઈ નીચે એપ્લાય ઉપર ક્લિક કરીશું। એપ્લાય ઉપર ક્લિક કરતાં અહીં આપણે જોઈ શકીએ છીએ તમામ જોબની ડિટેલ જે છે, સેલરીથી માંડી કેવા પ્રકારનું એપ્રેન્ટિસની આ નેચર જોબનો જે છે એના સિવાય વેકેન્સી ડિટેલ્સ પણ અહીંયા આપી છે। જનરલમાં 58, SCમાં 7, STમાં 14, SC/BC 28, EWS 9 આપ જોઈ શકો છો। તમામ જોબ ઇન્ફોર્મેશનથી માંડી અને વેકેન્સી ડિટેલ્સ સાથે સાથે એજ્યુકેશન ડિટેલ્સ પણ જે છે એ બતાવી છે। છેલ્લી તારીખ આની 11/5 છે અને જે લોકો મહેસાણા, ગાંધીનગર, પાટણ જિલ્લાના હોય એ જ અહીંયા એપ્લાય કરશે એવું આગળ રાખવાનું રહેશે। અહીંયા આપણે એપ્લાય ફોર જોબ આપીશું। એપ્લાય ફોર જોબ આપ્યા બાદ હવે અહીંયા આપણે સબમિટ આપીશું। સબમિટ આપ્યા પછી આપણો એક જોબ એપ્લિકેશન નંબર એ બતાવશે। અહીંયા જો ઓલરેડી એપ્લાય થઈ ગયું છે। હવે અહીંયા આપણે જોઈશું કે જોબ એપ્લાય છે એમાં જઈ અને આપણે જોઈશું તો અહીંયા જો નીચે સ્ક્રોલ કરતાં અહીંયા આવી ગયું જો 4/5/2026 એપ્રેન્ટિસમાં આપણે ઝેટકોમાં એપ્લાય કર્યું। સ્ટેટસમાં રેડ કલરના સર્કલના તબક્કા સાથે આવી ગયું છે। હવે આપણે લોગ આઉટ કરીશું। નમસ્કાર।